સુરતમાં 15 ફેબ્રુઆરીથી હેલ્મેટ ફરજિયાત પહેરવાના નિયમોના કડકાઈથી અમલ કરવામાં આવશે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આ વાત કરી છે. સુરત પોલીસ કમિશનર અનુસાર વર્ષ 2024માં સુરતમાં 296 લોકોના અકસ્માતમાં મોત નીપજ્યા, જેમાં ટુ વ્હીલર ચાલકોના વધુ મોત નીપજ્યા છે. સુરત પોલીસ કમિશનરે લોકોને અપીલ કરી કે ટુ વ્હીલર ચલાવતી વખતે ફરજિયાત હેલ્મેટ પહેરો. તમારો પરિવાર ઘરે તમારી રાહ જુએ છે. લોકોના જીવ બચાવવા માટે પોલીસ કમિશનર અત્યારે હાલ જોઈ શકાય છે હેલ્મેટ પહેરાવી રહ્યા છે અને તેઓ દ્વારા અત્યારે હાલ જે રીતની તસવીરો સામે આવી રહી છે ત્યારે પોલીસ કમિશનર શ્રી આપણી સાથે મોજૂદ છે. સાહેબ, કયા પ્રકારે લોકોના જીવ બચાવવા અમે લોકો જોયા છે લગભગ જો 300 અકસ્માત થયા જેમાં લોકોને ડેથ થઈ ગયા વર્ષે. આમાં 50% વધારે લોકો એવું હતા જો ટુ વ્હીલરવાળા હતા, વિધાઉટ હેલ્મેટ હતા, હેડ ઇન્જરીને લીધે એના મૃત્યુ થઈ. એના ઘરે અમે જ્યારે ગયા તો ઘરવાળાને દશા જોઈને અમે લાગે કદાચ અગર હેલ્મેટ પહેર્યા હોત તો એના જીવ બચી ગયા હોત અને પરિવાર ખૂબ સલામત રહે. તો એના આશયથી જો 15 ફરવરીથી અમે લોકો ચાલુ કરવાના છે હેલ્મેટના અમલવારી. તો આજે અમે લોકો હેલ્મેટ પણ વિતરણ કરીએ છીએ અવેરનેસ તરીકે, જેથી લોકો જો હેલ્મેટ પહેરે પોતાના સેફટી અને પોતાના પરિવારની સેફટી રાખે છે. પરિવાર બધાને રાહ જોવે છે. અમે લોકો જોયા છીએ જ્યારે પોલીસ પ્રોટોકોલ મુતાબિક અમે એના ઘર વિઝિટ કરીએ છીએ જો મરનારના, ત્યારે નાના બાળકો, મા બાપ અને વાઈફને જોઈને લાગે છે કદાચિત આ હેલ્મેટ પહેર્યા હોત તો આ બધાને જિંદગી પર જો સારી રીતે જો વ્યતીત થાય જોઈએ. તો એના માટે બધાને રિક્વેસ્ટ કરી હેલ્મેટ પહેરે છે.